ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિકાસ કાર્યોની શ્રેણીમાં હવે વધુ એક મોટું વિકાસ કાર્ય ઉભરાયું છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 હેઠળ ગોધરા શહેરના વિવિધ વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગોધરાના વોર્ડ નંબર 1 થી 11ના કુલ 130 વિસ્તારોમાં અંદાજિત ₹12 કરોડના ખર્ચે સીસી રોડ, પેવર બ્લોક, પ્લાન્ટેશન તથા સ્ટ્રીટ લાઇટના કામ હાથ ધરવામાં આવશે। દેતલવાવડી કહી શકાય કે મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય CK રાહુલજી, નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા। ધારાસભ્યના હસ્તે વિકાસ કાર્યોની પ્રારંભિક વિધિ પૂર્ણ કરવામાં આવી। ચોમાસા બાદ ગોધરા શહેરના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં ફેરવાયા હતા, જેને ધ્યાનમાં રાખીને હવે તમામ માર્ગોના નવીનીકરણનો માર્ગ મોકળો બન્યો છે। સાથે જ નાગરિકોની માંગ અનુસાર કેટલાક વિસ્તારોમાં પેવર બ્લોકના કામ પણ કરવામાં આવશે, જેથી શહેરની આંતરિક અવરજવર વધુ સુગમ અને સુરક્ષિત બની રહેશે।